વાવ-થરાદ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહીના નિર્દેશો બાદ જિલ્લાની એસઓજી ટીમે મોટી કામગીરીને અંજામ આપ્યો છે. સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા તથા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના કડક સૂચનોને અનુસરતા પોલીસે ગેરકાયદેસર દારૂના વહીવટ પર સખત પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જે અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જેતળા સીમ જેતળા રાહ પેપરાલ 3 રસ્તાની પાસે રીટ્સ કારને રોકી તપાસ કરી હતી. કારમાં જુદી જુદી 2 ખોટી નંબર પ્લેટો લગાવેલી હતી, જેમાં આગળ GJ23 P7869 અને પાછળના ભાગે GJ08 CM 8637, જ્યારે તપાસમાં કારના સાચા રજિસ્ટ્રેશન નંબર GJ01 RG 9583 અને GJ08 DJ 6367 હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં કુલ 864 બોટલ બિયર ટીન કિંમત ₹1,86,048 તેમજ તપાસ દરમિયાન રીટ્સ કાર સહિત કુલ ₹2,86,048નો મુદ્દામાલ પોલીસને મળ્યો હતો. સમગ્ર મુદ્દામાલ કબજે કરીને વાહન ચાલકો વિરુદ્ધ ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.